तो विद्यार्थी मित्रों ए ज प्रकारना एक्जाम्पल्स में थोड़ा आगळ जईए। तमने एक प्रक्रिया आपेली है 3/2 A इट गिव्स 5/7 B। तो एना माटे तमने शोधवानुं कीधुं छे dB/dt। तो फर्स्ट ऑफ ऑल एनो प्रक्रिया वेग लखीए -1/3/2 dA/dt इज इक्वल टू प्लस 1/5/7 dB/dt। અને ત્યારબાદ dB/dt ને સબ્જેક્ટિંગ ફોર્મમાં લાવીએ તો સાદુરૂપ આપતા આપણને આ વેલ્યુઝ મળે। આ જ પ્રકારના અમુક બીજા એક્ઝામ્પલ્સ આપ્યા છે અહીંયા સ્વપ્રયત્નમાં, એનો સ્ક્રીનશોટ લઈ શકો તમે। ઓકે, બીજો એક ક્વેશ્ચન 5Br માઇનસ પ્લસ BrO3 માઇનસ પ્લસ 6H પ્લસ gives 3Br2 plus 3H2O। આના માટે કયું વિધાન નીચેના પૈકી ખોટું છે? તો જો બીઆરના સંદર્ભમાં પ્રક્રિયા વેગ લખવો હોય બીઆર માઇનસના સંદર્ભમાં તો લખાય -1/5 ડી બીઆર માઇનસ બાય ડીટી કે જે છે આપણી પાસે સાચું છે। BrO3 માઇનસના અનુસંધાનમાં લખવું હોય તો -dBrO3 માઇનસ બાય ડીટી આ પણ સાચું છે। BR2 ના સંદર્ભમાં લખવું હોય તો +1/3 ડી BR2 બાય ડીટી। H2O ના સંદર્ભમાં લખવું હોય તો 1/3 ડી H2O બાય ડીટી થાય, પણ H+ ના સંદર્ભમાં લખવું હોય તો એ પ્રક્રિયક છે માટે -1/6 ડી H+ બાય ડીટી આવવું જોઈએ, જેની જગ્યાએ અહીંયા પ્લસ આપ્યું છે એટલે કે વિકલ્પ નંબર સી અહીંયા ખોટો છે। આ જ પ્રકારનો એક ક્વેશ્ચન છે, તમે આ રિએક્શન જુઓ અને એના પરથી તમને dNO2/dt NOના સંદર્ભમાં અને O2ના સંદર્ભમાં પૂછ્યું છે, જે તમે શોધી શકો। હવે આનાથી ઊંધા ક્વેશ્ચન પૂછાય વિદ્યાર્થી મિત્રો, તમને પ્રક્રિયા વેગ આપ્યા છે ને એના પરથી પ્રક્રિયાની માહિતી પૂછી છે, તો શું થઈ શકે? તો જો સૌથી પહેલાં માઇનસ છે એટલે આ પ્રક્રિયક હશે, આ પણ માઇનસ છે એટલે પ્રક્રિયક હશે, આ પ્લસ છે એટલે નિપજ, અહીંયા પણ પ્લસ છે એટલે નિપજ હશે। તો સૌથી પહેલાં જોઈએ -1/2 dA/dt, તો એને આપણે પ્રક્રિયક તરીકે લખીશું 2A। અહીંયા છે -3/2 dB/dt, તો અહીં લખીશું 2/3B। અહીંયા 2/3 dC/dt, તો અહીં લખીશું 3/2C। અને અહીંયા 4/5 છે તો લખીશું 5/4। તો વિદ્યાર્થી મિત્રો આપણે બંને જાતના પ્રશ્નો જોયા। આ પ્રશ્નોમાં શું કરતા હતા? રિએક્શન પરથી પ્રક્રિયા વેગ લખતા હતા, અને આ પ્રશ્નમાં આપણે જોયું પ્રક્રિયા વેગ ઉપરથી રિએક્શન લખી છે। આ જ પ્રકારનું એક સમીકરણ છે, તમે સ્વપ્રયત્ન કરી શકશો, એનો સ્ક્રીનશોટ લઈ લો। એ જ રીતના પ્રેક્ટિસ માટે બીજા બી કેટલાક આપ્યા છે, એટલે આ પેજનો તમે સ્ક્રીનશોટ લઈ શકો અને પ્રેક્ટિસ કરી શકો। દરેક વખતે એ ધ્યાનમાં રાખવાનું કે નેગેટિવ સાઇન આપી હશે તો એ પ્રક્રિયક હશે, અને પોઝિટિવ સાઇન હોય તો એ નિપજ હશે। નેક્સ્ટ જોઈએ, એક પ્રક્રિયા આપી છે R gives P, એમાં જુદા જુદા ટી સમયે પ્રક્રિયકની સાંદ્રતાઓ દર્શાવેલી છે। જુઓ આ રહી સાંદ્રતા × 10⁻³ છે। હવે કે છે દરેક તબક્કે સરેરાશ વેગ શોધો। કેવી રીતે શોધીશું? તો જુઓ, શરૂઆતમાં હું સરેરાશ વેગ કહું, વેગ એટલે રેટ ઓફ રિએક્શન એટલે R કહીએ, અને સરેરાશ એટલે R એવરેજ કહીએ। તો પહેલી R એવરેજ આપણે લેવી હોય તો લઈ શકાય R2ની કોન્સન્ટ્રેશન -R1 કોન્સન્ટ્રેશન અપોન T2 - T1, પણ આગળ માઇનસ તો ખરું જ કારણ કે પ્રક્રિયક છે એટલે। તો આવા કેસમાં આને આપણે R1 લઈશું ને આને R2 લઈશું, તો આ R1 અને R2 લઈએ અને આ T1 અને T2 લઈએ તો એનો પ્રક્રિયા વેગ કંઈક આ રીતે લખી શકાય। એ જ રીતે બીજો તબક્કો લેવો હોય તો આને R1, આ R1 અને આ R2 લઈ લઈએ, એટલે અહીંયા થશે R1 અને R2, આ T1 અને આ T2, અને પછી આપણે R એવરેજ 2 શોધી શકીએ।
કિંમતો મૂકીને. એ જ રીતે આમ લઈએ તો આ R1 છે ને આ R2 છે, આ T1 અને T2. તો એ જ રીતે તમને R એવરેજ 3 મળે. એ જ રીતે આગળ માઇનસ સાઇન તો આપણે લગાવીશું જે પ્રક્રિયકની સાંદ્રતાનો ઘટાડો સૂચવે છે. વિદ્યાર્થી મિત્રો એ જ રીતે R એવરેજ 4 પણ તમે લઈ શકો. એક બીજી બી મેથડ છે, મેં તમને અહીંયા કીધું એ ફરીથી એકવાર જોઈ લો. તમે આને R1 અને R2 લો છો, પછી આને R1 R2, પછી આ R1 R2, પછી આ R1 R2. તો આ રીતે 4 વખત R એવરેજ શોધ્યા. હવે આ રીતે બી શોધી શકો છો. આને R1 અને આને R2 લઈએ, પછી આ R1 અને આ R2, પછી આ R1 આ R2, પછી આ R1 આ R2. આ રીતે પણ તમે પ્રક્રિયા વેગ શોધી શકો છો, સરેરાશ પ્રક્રિયા વેગ. બંને વખતે જવાબ સરખા જ આવશે. એક બીજો ક્વેશ્ચન જોઈએ. વિકલન વેગ નિયમ. આપણે થિયરીમાં વિદ્યાર્થી મિત્રો આના વિશેની માહિતી મેળવેલી છે. એક જ મિનિટ. તો એ વિકલન વેગ નિયમ માટેનો એક એક્ઝામ્પલ જોઈએ છે. એક પ્રક્રિયામાં A અને B વચ્ચે પ્રક્રિયા થઈ અને નિપજ C મળે છે. આ પ્રક્રિયામાં A ને અનુલક્ષીને પ્રથમ ક્રમની અને B ને અનુલક્ષીને જો બીજા ક્રમની હોય તો વિકલન વેગ નિયમ લખો. આપણે વિકલન વેગ નિયમમાં શું ભણેલા વિદ્યાર્થી મિત્રો કે પ્રક્રિયા વેગનો પ્રક્રિયકોની સાંદ્રતા સાથેનો સંબંધ. હવે અહીંયા તમને કીધું છે Aના સંદર્ભમાં પ્રક્રિયાનો પ્રથમ ક્રમ છે અને Bના સંદર્ભમાં દ્વિતીય ક્રમ છે. તો આપણે એનું વિકલન વેગ સમીકરણ કંઈક આ રીતે લખી શકાય. વેગ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ A⁻1 ઇન્ટુ B⁻2. જો બીજો એક ક્વેશ્ચન, આ એક રિએક્શન આપી છે, એમાં તમને વિકલન વેગ સમીકરણ જ આપ્યું છે. જો વેગ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ A⁻2 ઇન્ટુ B. હવે તમને શું કીધું છે જુઓ અહીંયા, માઇનસ dB/dt આપી દીધું છે અને પછી પૂછ્યું છે, સોરી માઇનસ dA/dt આપ્યું છે અને માઇનસ dB/dt પૂછ્યું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આનો પ્રક્રિયા વેગ લખીએ. -1/2 dA/dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ dB/dt. પણ માઇનસ dB/dt ની વેલ્યુ તમને આપેલી છે એટલે થઈ ગયું -1/2, સોરી માઇનસ dA/dt ની વેલ્યુ આપેલી છે એટલે થઈ ગયું માઇનસ dB/dt ઇઝ ઇક્વલ ટુ, અહીંયા કિંમત મૂકી તો -1/2 ઇન્ટુ K ઇન્ટુ A⁻2 ઇન્ટુ B. આ રીતે વિકલન વેગ સમીકરણ લખી શકાય. હવે અમુક એક્ઝામ્પલ્સ પૂછાય છે, પ્રક્રિયા ક્રમ આપ્યો હોય અને વેગ શોધવાનો. થોડા ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે તો ધ્યાનથી જોઈએ. એક પ્રક્રિયામાં વેગ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ A⁻A ઇન્ટુ B⁻B છે. એટલે કે આ વિકલન વેગ સમીકરણ આપણને આપેલું છે. અહીંયા A ઇઝ ઇક્વલ ટુ 1 છે, B ઇઝ ઇક્વલ ટુ 2 છે. એનો પ્રક્રિયા ક્રમ આપી દીધો છે ટૂંકમાં. હવે A અને B બંનેની સાંદ્રતા બમણી કરીએ તો વેગ કેટલા ગણો થાય, આ પ્રશ્ન છે. તો સૌથી પહેલાં જાણીએ, જે વિકલન વેગ સમીકરણ આપણને આપ્યું હતું એને આપણે V1 કહીને લખી કાઢીએ. V1 ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ A⁻A ઇન્ટુ B⁻B. તમને કહી દીધું છે A ઇઝ ઇક્વલ ટુ 1 લો અને B ઇઝ ઇક્વલ ટુ 2 લો, તો આપણે લઈ લીધું અને એને આપણે કહી દીધું ઇક્વેશન નંબર 1. હવે શું કહે છે, A અને B બંનેની સાંદ્રતા બમણી કરો. જો બંનેની સાંદ્રતા બમણી કરે તો અહીંયા 2A અહીંયા 2B થઈ જાય. આ થઈ ગયું. અને પછી સાદુરૂપ આપીએ તો નવો વેગ મળશે 8 ઇન્ટુ K ઇન્ટુ A⁻2 ઇન્ટુ A⁻1 સોરી ઇન્ટુ B⁻2. તો ઇક્વેશન 1 અને 2 આપણી પાસે આવી ગયા. હવે ઇક્વેશન 2 ડિવાઇડેડ બાય ઇક્વેશન 1 કરો તો V2/V1 ઇઝ ઇક્વલ ટુ 8 આવશે. એટલે V2 ઇઝ ઇક્વલ ટુ 8V1 મળશે. એટલે કે વેગ 8 ગણો થશે. જો આવો સેમ એક્ઝામ્પલ છે, A ઇટ ગિવ્સ B એ બીજા ક્રમની પ્રક્રિયા છે. એટલે પહેલાં તો આ રીતે લખી કાઢો. એનો વેગ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ A⁻2. આપણે પ્રક્રિયકોની સાંદ્રતાને અનુલક્ષીને જ વિકલન વેગ નિયમ લખીએ છીએ એટલા માટે. હવે કહે છે એની સાંદ્રતા બમણી કરો. તો ચલો અહીંયા જુઓ, બમણી કરી છે સાંદ્રતા, તો વેગ બદલાઈ જશે અને આપણે V2 કહી દઈએ. ઇક્વેશન 1 અને 2 અગેન 2 ડિવાઇડેડ બાય 1, તો V2 ઇઝ ઇક્વલ ટુ 4V1. એટલે કે આમાં વેગ 4 ગણો થશે.
રિપીટ એક એક્ઝામ્પલ આપ્યો છે. એક પ્રક્રિયામાં વેગ નિયમ આપ્યો છે. વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એ રેસ ટુ 2 ઇન્ટુ બી રેસ ટુ 0. જો એ અને બી બંનેની સાંદ્રતા બમણી કરીએ તો વેગમાં શો ફેર પડે. તો આ એક્ઝામ્પલ તમે ગણી શકશો વિદ્યાર્થી મિત્રો. સ્વપ્રયત્ન ગણજો. એને 4 ગણો આન્સર આવશે. એકવાર આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે તમે ગણતા ફાવે ઘરે. આ પેજનો પણ સ્ક્રીનશોટ લઈ લો, કારણ કે આમાં સ્વપ્રયત્નવાળા 2 એક્ઝામ્પલ છે. ચાલો આના પછીનો એક એક્ઝામ્પલ. એ પ્લસ બી ઇટ ગિવ્સ સી પ્રક્રિયામાં એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 1 અને બીના સંદર્ભમાં 0 છે. ફરીથી એ અને બી બંનેની સાંદ્રતાને બમણી કરવાથી વેગ ઉપર શી અસર થાય આ ક્વેશ્ચન છે. બીજા તે કરી શકશો. હવે આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે તો આપણે ગણીએ છીએ. એક્સ પ્લસ વાય ઇટ ગિવ્સ ઝેડ ઇક્વેશન માટે રિએક્શન માટે વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એક્સ રેસ ટુ એમ ઇન્ટુ વાય રેસ ટુ એન આપેલું છે. જો એક્સની સાંદ્રતા બમણી કરીએ અને વાયની સાંદ્રતાને અડધી કરીએ તો વેગ શું થાય? તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે આ જે ઇક્વેશન છે એને ઇક્વેશન નંબર 1 કહી દઈએ. હવે એક્સની સાંદ્રતા બમણી કરો એટલે અહીંયા 2x થઈ જશે અને વાયની અડધી કરો તો અહીંયા y/2 થઈ જશે. સાદુરૂપ તમે ખાસ આ સાદુરૂપ જુઓ. ઇક્વેશન નંબર 2 આ રીતે મળશે, જોઈ લો. અહીંયા આપણે 2 ગણી કરીએ, અહીંયા અડધી કરી છે, એ ખાસ ધ્યાનથી જુઓ. હવે ઇક્વેશન 2 ડિવાઇડેડ બાય 1 કરો, मतलब कि v2 by v1 is equal to 2 raised to m minus n, એટલે કે v2 is equal to 2 raised to m minus n into v1, એટલે કે વેગ થયો 2 raised to m minus n ગણો. નેક્સ્ટ ક્વેશ્ચન છે a plus b it gives c માં a ની સાંદ્રતા અચળ રાખી અને b ની સાંદ્રતા બમણી કરો છો. તો પહેલાં અહીંયા કોઈ વિકલન વેગ સમીકરણ તમને આપ્યું નથી તો આપણે ધારી લઈએ કે v1 ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એ રેસ ટુ 1 ઇન્ટુ બી રેસ ટુ 1. જો ના આપ્યો હોય તો આ રીતે લઈ લેવાનું. હવે એની સાંદ્રતા અચળ ને બીની સાંદ્રતા જો બમણી કરો તો ઇક્વેશન નંબર 2 તમને મળશે. પછી એઝ યુઝ્યુઅલ 2 ડિવાઇડેડ બાય 1 કરશો એટલે v2 ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ ઓફ મલ્ટીપ્લાય બાય v1 એવો કંઈક આન્સર આવશે, એટલે તમે જાતે કરી શકશો. આ પણ એક એક્ઝામ્પલ એવો છે, આનો સ્ક્રીનશોટ લઈ લો. આ પણ તમે જાતે કરી શકશો, જોઈ લો. પ્રક્રિયકોની સાંદ્રતા 3 ગણી કરવાથી ઇક્વેશન 1 અને 2 આપી દીધા છે. હવે 2 ડિવાઇડેડ બાય 1 કરવાનું છે. આ પેજનો પણ સ્ક્રીનશોટ લઈ લો, કારણ કે સેમ એક્ઝામ્પલ અહીંયા પણ છે ને અહીંયા પણ છે. આ બંનેની રકમ એકવાર વાંચી બી લો. પહેલાં તમે આની રકમ વાંચો. ઓકે, આ વાંચી લો. સ્ક્રીનશોટ લઈ લીધો હશે તમે. તો નેક્સ્ટ કોઈ પણ કેમિકલ રિએક્શન માટે કેમિકલ રિએક્શન આપે છે A2 + 2B ઇટ ગિવ્સ નિપજ. એના માટે વેગ નિર્ણાયક તબક્કો આપેલો છે, એટલે ધીમો તબક્કો. A + B/2 ઇટ ગિવ્સ Q. જો બીની સાંદ્રતા બમણી કરીએ તો વેગ કેટલા ગણો થાય? તો જુઓ અહીંયા વેગ નિર્ણાયક તબક્કાની આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ સરખો થાય. આપણે આવું થિયરીમાં ભણેલા છે. એની આણ્વિકતા અને એનો પ્રક્રિયાક્રમ ઇક્વલ થાય. હવે આ ધીમો તબક્કો છે તો એનું પહેલાં વિકલન વેગ સમીકરણ લખીએ. વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એ રેસ ટુ 1 ઇન્ટુ બી રેસ ટુ 1/2, કારણ કે એની આણ્વિકતા એ જ એનો પ્રક્રિયાક્રમ થાય એટલા માટે. હવે બીની સાંદ્રતાને તમે બમણી કરો એટલે ઇક્વેશન નંબર 2 મળશે. ઇક્વેશન 1 તો હતું જ. આ થિયરી કોન્સેપ્ટ છે વિદ્યાર્થી મિત્રો. ધીમો તબક્કો એ વેગ નિર્ણાયક તબક્કો કહેવાય. અને વેગ નિર્ણાયક તબક્કામાં જો 3થી ઓછા અણુઓ કે 3થી ઓછા અણુઓ અથડાયા હોય તો એની આણ્વિકતા અને એના પ્રક્રિયાક્રમ વચ્ચેના રિલેશનની એક થિયરી આપણે ભણેલા. તો એમાં આપણે એવું ભણેલા કે પ્રક્રિયાક્રમ આણ્વિકતા 3 હોય તો પ્રક્રિયાક્રમ 3 જ હોય, ને આણ્વિકતા 2 હોય તો પ્રક્રિયાક્રમ 2 હોય. ખાલી આણ્વિકતા 1 હોય ત્યારે ઊંચું દબાણ અને ઊંચી સાંદ્રતા અને નીચું દબાણ નીચી સાંદ્રતા ધ્યાનમાં લેવાની હતી. એ જ પ્રકારના આ પ્રશ્નો છે. આનો સ્ક્રીનશોટ લઈ લો. આ તમે ગણી શકશો.
તો આગળના એક્ઝામ્પલ્સ હવે જોઈએ.